થોડા વર્ષો પહેલાં એક સરસ મજાનું વાક્ય વાંચેલું કે જ્યારે તમે કોઈ સ્પર્ધામાં ભાગ લો છો ત્યારે તમે કાં તો જીતો છો અને કાં તો કંઈક શીખો છો. હારતા તો નથી જ, અને હારે એ છે કે જે પ્રયાસ જ નથી કરતા. અને આમ પણ કહેવાય છે ને કે પ્રયાસ કદી વાંઝ્યો નથી હોતો, એની કંઈક ને કંઈક નીપજ તો હોય જ. આવો જ એક પ્રયાસ, આવી જ એક તક આપણને સૌને મળી છે, અને એ તક એટલે કે કમલેશ મોતા આંતરરાષ્ટ્રીય ગુજરાતી એકોક્તિ સ્પર્ધા 2024. હેલો નમસ્કાર, હું પ્રિયંક ભટ્ટ. છેલ્લા 2 વર્ષોથી આ સ્પર્ધામાં ભાગ લઉં છું. ગયા વર્ષે વિજેતા પણ બનેલો. એના અમુક અનુભવો શેર કરવા છે. ગયા વર્ષે મેં મારી સ્વલિખિત એકોક્તિ વશ ભજવી હતી. આ બધા છે ને, આમ કહેવાય કે ઇનામ મળે, પ્રાઇઝ મળે, શિલ્ડ મળે, એનો આનંદ તો છે જ, પણ સાચી મજા આખી આ પ્રોસેસ જે છે ને એની છે. જાતે એ સ્ક્રિપ્ટ લખવી, પરફોર્મ કરવી, કમ્પોઝિશન સેટ કરવા, જેસ્ચર, પોસ્ચર જે બધું છે, એક્સપ્રેશન્સ છે, ઇન્ટોનેશન્સ છે, તો એ જાતે જ્યારે વિચારીએ ને ત્યારે એક પર્સનલ એન્હાન્સમેન્ટ થાય. એક આખું વૈચારિક પ્રોસેસમાંથી જ્યારે બહાર આવીએ ત્યારે ઘણું શીખીએ છીએ. માટે મને ઘણા બધા લર્નિંગ્સ મળ્યા અને નંબર પણ આવ્યો. પણ નંબર આવે ના આવે, શીખવા જેવું ઘણું બધું છે. માટે જેટલા પણ ગુજરાતીઓ પૂરા વિશ્વમાં જ્યાં પણ વસે છે એમને મારે કહેવું છે કે આ સ્પર્ધામાં એકાદ વખત તો ભાગ લેવો જ જોઈએ. માટે ભાગ લો, સરસ મજાની એકોક્તિ બનાવીને મોકલો. સમગ્ર કમલેશ મોતા સ્પર્ધાની આ ટીમ છે એ સરસ રીતે કોઓર્ડિનેટ કરીને આખી સ્પર્ધા સ્મૂથલી પૂરી કરે છે. સારામાં સારું એ લોકોનું પારદર્શક બધા નિર્ણયો હોય છે, અને સતત કન્સર્ન કરે છે, સતત જોડાયેલા રહે છે. માટે એ ટીમને પણ અભિનંદન, અને આપ સૌને પણ કહેવાનું કે મેક્સિમમમાં મેક્સિમમ જલ્દીથી આજે જ રજિસ્ટ્રેશન કરાવો અને સરસ મજાની એકોક્તિ મોકલો. મળીએ, મજા કરીએ. ઓલ ધી બેસ્ટ એન્ડ વન્સ અગેન થેન્ક યુ સો મચ.